Bom malu di sini. કાપોદ્રા વિસ્તારમાં નાખવાની જ્વેલર્સને ત્યાં એક 10 તારીખથી પહેલાં કર્યા હતા. ત્યારે એને ખોલીએ ત્યારે પાલિકી જોઈએ તો એમાં બે બોમ્બ જેવી સતત વાયરિંગ અને સર્કિટ સાથે જોવા મળતી હતી. તરત જ એને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. કાપોદ્રા પોલીસે અહીંયા ક્રાઇમ બ્રાન્ચ અને જીપી સાહેબનો પણ જાણ કરવામાં આવી. તાત્કાલિક જીપીએ નાકરાની જ્વેલર્સને ત્યાં પહોંચ્યો અને પછી ક્રાઇમ બ્રાન્ચે એનો બેક ટ્રેક કરતાં જાણવા મળ્યું કે આ જે થેલો હતો આ 10 તારીખે કોઈ કેપ પહેરીને મૂકીને ગયો હતો અને આ 1 વાગ્યાની બનાવની વિગત છે. પછી આશરે 3 વાગ્યાની આસપાસ આ નાકરાની જ્વેલર્સને માની મહેશભાઈ ફોન પણ આવ્યો કે તમે 700 ગ્રામ સોના જ્યાં કહું ત્યાં મોકલી દેજો. ત્યારે વખત મારો અર્થર જો મોકલવામાં આવે છે તમે જવાબદાર રહેજો. પછી આ મોબાઈલનો ટ્રેક કરતા જાણવા મળ્યું કે આ જે નંબર જેનો જણાવ્યો એમાં પણ એ ઝડપ ખોલ્યું હતું અને 10 તારીખે પણ એક એવા સેમ ટાઈપનો બનાવ ઉત્તરાયણ સ્ટેશનમાં બન્યા હતા. ત્યાં પણ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આ આરોપીએ જેનું નામ છે ધર્મેશ ઘનશ્યામભાઈ બાલાલાવ, ઉંમર વર્ષ 27, એને પણ ત્યાં મોબાઈલ સ્નેચ કર્યો હતો. આ મોબાઈલથી એને નાકરાની જ્વેલરનો કેશિયર જો છે કેશવ એને ત્યાં જોડે ચેટ કરી હતી અને કાલે એના આરોપીને ઘરે સર્ચ કરતાં સેમ ટાઈપનો થેલો પણ મળ્યા છે અને બીજા એક સર્કિટ અને ઘડિયાળ પણ મળ્યા છે. આ પોતે ભૂતકાળમાં ઓનલાઈન ટોયઝનો ધંધો કરતો હતો તો એનો ખબર હતી કે એમેઝોન કુરિયર કેવી રીતે ડિલિવરી કરે છે, કેવા ટાઈપ બોક્સમાં કરે છે અને ઘડિયાળ કેવી રીતે મંગાવવાનો છે. એનો જાતે ITI પાસ આઉટ છે અને ફાધરની ઇલેક્ટ્રિકલની દુકાન છે તો નાના મોટા સર્કિટ બનાવવામાં આ માહિર છે. અને એનો મોટિવ હતો કે શેર માર્કેટમાં એનો મોટો લોસ થયેલા છે છેલ્લા 1 વર્ષમાં. 1 મહિના પહેલાં એનો લગ્ન થયેલા હતા ત્યારે એને નાકરાની જ્વેલર પાસેથી સોનાની ખરીદ વેચ પણ કર્યા હતા. ત્યારે એનો ખબર પડી કે નાકરાની જ્વેલર્સની 3-4 બ્રાન્ચીસ છે અને ત્યાંથી આસાનીથી મોટા પૈસા મળી શકે છે. અત્યારે પોલીસને એનો અટક કર્યા છે. 2 લૂંટનો પણ ગુના જો 10 તારીખે એને મોબાઈલ લૂંટી લીધો અને 12 તારીખે મોબાઈલ લૂંટી લીધો. એનો અલગથી 2 ગુના ઉત્તરાયણમાં
અને કાપોદ્રામાં પણ એક ગુના દાખલ કરવામાં આવ્યો છે. નહીં એને કોઈ બોમ્બ તરીકે ફક્ત એને વાયરિંગ એવી ટાઈપની મૂકી છે તાકે કોઈ જોઈને ડરી જાય. એનો ભવિષ્ય એનો જો મોટિવ હતો આ પણ આ હતો કે આ જો નાકરાણી જ્વેલર્સનો માલિક આ જોઈ લે એને ઘરે પણ જ્યારે ડિલિવરી કરવામાં આવી એ ટાઈપનો સર્કટનો જોઈને ગભરાઈ જાય અને જ્યારે એનો 700 ગ્રામની માંગણી કરી છે તરત જ એનો સોના ડિલિવર કરી દે. એને આ કહે છે કે અમે કોઈ કહીને ગયો હતો કે થેલા ભૂલી ગયા, એનો લાગ્યો કે ભાઈ થેલા લઈને પરત આવશે, પર આવ્યો નથી ત્યારે એને ખોલવામાં. આ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને દ્વારા સફળતા મળી છે. વધારે ડિટેલ્સ એના માટે નહીં કહી શકે તાકે ભવિષ્યમાં જો આરોપીએ ભૂલ કરી છે આ પણ ભૂલ નહીં કરશે. ફક્ત એને ત્યાં એને લગ્ન માટે અને એની સગાઈ માટે જ્યારે સોનું ખરીદ્યો ત્યારે એની દુકાનમાં અવરજવર કરી હતી. બીજા કોઈ એના જોડે કોઈ એવા પહેચાન નથી. નહીં, બોમ્બ પહેલાં માલિકેનો ખબર પડી કે એમાં કુછ છે ત્યારે એનો ના ખબર હતી કે કોઈ માંગણી કરશે. પછી 2 કલાક પછી એનો ફોન આવ્યો. આ ફોનથી એને માંગણી કરવામાં આવી.